હું કેટલાય દિવસોથી મંચ ઉપરથી કહી રહ્યો છું, અલગ અલગ અનેક સભાઓમાં મેં કીધું, જગ જાહેર કીધું કે ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓની ઇજ્જત કે એમનો પાવર કે એમની લાયકાત વિધાનસભામાં માત્ર પટાવાળા બરાબર છે. મેં 50 સભાઓમાં આ વાત જાહેર મંચ ઉપરથી કીધી ત્યારે ભાજપના કેટલાક નેતાઓને ગમ્યું નહીં. એને મારા શબ્દો આકરા લાગ્યા, આ મારા શબ્દો કડવા લાગ્યા. મેં તો ત્યાં સુધી કીધું કે પોતપોતાના તાલુકામાં કે જિલ્લામાં કે વિસ્તારમાં કે પોતપોતાની જ્ઞાતિમાં જે સિંહ બનીને ફરે છે, ટાઈગર બનીને ફરે છે, વિધાનસભામાં એ મીંદડી થઈ જાય છે, પટાવાળા બની જાય છે. નવા જબ્બા, નવી બંડી અને 5 પાગિયા લઈને વિસ્તારમાં ફરવાનું, પોતાના તાલુકા જિલ્લામાં આમ જનતાને દબાવવાની, સરકારી તંત્રને દબાવવાનું, એ બધું ઠીક છે. પણ વિધાનસભાની અંદર પટાવાળાથી વિશેષ આમની કોઈ લાયકાત નથી. આજે સાબિત થઈ ગયું. મને વિસાવદર વિધાનસભાની જનતાએ ધારાસભ્ય બનાવ્યો પછી હું વિધાનસભાના સત્રમાં ગયો અને મેં મારી નજરે જોયું કે ભાજપના એક પણ ધારાસભ્યનું કશું જ ઉપજતું નથી. પટાવાળા કરતા પણ એમનું નીચેનું ધોરણ છે, નીચેનું સ્ટાન્ડર્ડ છે. અને મેં ત્યાં સુધી કીધું કે જો મારી વાત ખોટી હોય તો વિધાનસભાના સીસીટીવી ફૂટેજ, લાઈવ રેકોર્ડિંગ થાય છે કરોડો રૂપિયાના ખર્ચે, વિધાનસભાના સત્રની કાર્યવાહી લાઈવ બતાવવામાં આવે ગુજરાતની જનતાને. એટલે જનતા પોતે જોશે ને વિડીયોમાં ભાજપના ધારાસભ્યોને, તો જનતા પોતે સમજી જશે કે આ તો પટાવાળા છે, આ કોઈ ધારાસભ્ય મંત્રી નથી. હું કેટલા સમયથી કહેતો આવ્યો છું કે આમની પાસે કોઈ પાવર જ નથી, આમની પાસે કોઈ ક્ષમતા નથી, આ કઈ બોલી શકે એમ નથી. લો, ઉપરથી ગાંધીનગરથી આદેશ આવ્યો અને કીધું કે હાલો બધાય આપી દો રાજીનામા, ચલો. તો બધાએ મૂંગા મોઢે, નીચા મોઢે, વિલા મોઢે જેમ કીધું એમ લખી આપ્યું. તો આ મંત્રીઓ જનતાનું શું કલ્યાણ કરવાના? પોતાનું કલ્યાણ નથી કરી શકે એમ. પોતાના માટે કઈ દલીલ ન કરી, કોઈ તર્ક ન કર્યો, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કશું જ નહીં, કીધું એટલે લખી દીધું. તો કેટલા નિષ્ફળ માણસો છે આ બધા, અને કેટલા અસક્ષમ માણસો છે. તમે વિચારો કે ઉપરથી એક આદેશ આવ્યો ને બધાએ લખી દીધું. અને આપણે જનતા એમ આશા રાખીએ છીએ કૃષિ મંત્રી ખેડૂતોનું કલ્યાણ કરશે અને ગૃહમંત્રી ગુજરાતમાંથી કાયદો અને વ્યવસ્થાને દુરસ્ત કરી ગુંડા નાબૂદ કરશે, સહકાર મંત્રી સહકારી મંડળીનું મજબૂત કરશે નેટવર્ક. આપણને એવી આશા છે કે આ બધા પોતે પોતાનું કંઈ કરી શકે એમ નથી. દોસ્તો, આજે જે મંત્રીમંડળનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એના ઉપરથી એક બીજી વાત ફલિત થાય છે.